ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધાય? 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને અમે જો ચા નાસ્તો કરીને હજી જસ્ટ ઊભા થયા અને ખનકબેનનો નાસ્તો હજી ચાલુ છે. પપ્પાને ટિફિન દેવાઈ ગયું છે એટલે વહેલી રસોઈ થઈ ગઈ છે, પણ બીજું બધું કામ હજી બાકી છે. તો જો બેન તારક મહેતા જોવે છે અને સાથે મમરા ખાય છે. આખો હોલ ભરી મૂક્યો છે. સવારમાં કચરા પોતા થઈ ગયા છે પણ પાછો આપણે કચરા વાળવા પડશે. તો કાંઈ વાંધો નહીં, ખનકબેન નાસ્તો કરી લે પછી આપણે મસ્ત કચરા વાળી નાખશું અને આપણે પાછો હોલ સાફ કરી નાખશું. પછી બેન રમશે ને આપણે બીજા કામ પતાવશું. તો જો કચરો કાઢી નાખવું જોઈએ એટલે આપણો હોલ ક્લીન થઈ જાય. પછી બેનને ટીવી ચાલુ કરી અને આપણે તારક મહેતા જોવે ત્યાં આપણે બીજું બધું કામ પતાવી નાખશું. ચાલો તો આપણે હવે વાસણ ગોઠવવાના છે તે ગોઠવી નાખીએ. તો વાસણ બધા ઠેકાણે મૂકી અને આપણે હજી ચા નાસ્તાના વાસણ ઉટકવાના બાકી છે, જે કપરખાબીને છે એ કરી અને આપણે મસ્ત ગેસ ઓટો કરી નાખશું. હજી જો ગરમ પાણી થાય છે, ખનકબેનને નાહવાનું બાકી છે, તો આપણે વચ્ચે વચ્ચે એ કામ પણ પતાવતા જશું. તો ચાલો, મસ્ત વાસણ ગોઠવાઈ ગયા છે. હવે કપરખાબીને બધા વાસણ જે નાસ્તાના થોડા ઘણા છે એ જ આપણે ઉટકી નાખીએ, કેમ કે બીજું તો હાઉસકીપર જ્યારે આવશે ત્યારે બપોરે ઉટકશે અને ઓટો પણ ક્લીન કરી નાખીએ એટલે આપણે રસોડાનું કામ બધું જ પતી જાય. ખાલી 2 રોટલા એક કરવાના છે, એ પછી આપણે નિરાતે કરશું. બાકી બધી રસોઈ તો તૈયાર છે. તો ચાલો, આપણે કપડાં ધોવાઈ ગયા છે એ પણ હવે હારે સૂકવતા જાય, કેમ કે પછી તડકો છે ત્યાં મસ્ત સુકાઈ જાય. તો જો કપડાં દોરીએ નાખું છું અને ખનકબેન પણ હારે હારે મને ચીપટીને બધું અંબાવે છે, તો એની સાથે રમતી જાઉં છું અને કપડાં સૂકવાય છે. ચાલો, કપડાં સુકાઈ ગયા એટલે ખનકબેન તોફાન કરે છે, તો એને લઈને અંદર જાઓ અને આજનું મેનુ તમને બતાવી દઉં. મસ્ત લસણવાળું રીંગણા બટેટાનું ભરેલું શાક છે અને એની સાથે આપણે ભાત બનાવ્યા છે. આજે ભરેલું શાક હોય એટલે દાળની જરૂર ન પડે. સલાડમાં મૂળા છે અને જો રોટલા કરવા હતા એ આપણે કરી લીધા અને નાસ્તાની ભાખરી પણ પડી છે. તો ગુજરાતીઓને છાશ વગર તો ચાલે જ નહીં. તો ચાલો, આપણે છાશ પણ કરી લઈએ એટલે મસ્ત પછી ઓટો સાફ થઈ જાય. તો મસ્ત મીઠી કાઠિયાવાડી છાશ કે જેના વગર આપણને હાલે નહીં. તો છાશ થઈ ગઈ અને આપણે ઓટો સાફ કરી લીધો છે. તો 12:30 જેવું થઈ ગયું છે અને લગભગ આપણા બધા જ કામ પતી ગયા છે અને ખનકબેનને લાગી છે ભૂખ. સવારનું આજે એને દૂધ પીધા પછી કાંઈ નથી ખાધું. મમરાથી તો આખું ઘર ભરી મૂક્યું હતું પણ બેને ખાધા નથી. તો ચાલો, આપણે એને એપલ આપી દઈએ એટલે બેન એપલ ખાય ત્યાં સુધી આપણે બધા જ આપણા આડાવડા કામ થોડા ઘણા છે એના રમકડા અને બધું ઉડાડ્યું છે એ ભરી લેશું. ચાલો, તો મમ્મીને જમવા બેસવું છે, તો ખનકબેન એપલ ખાય ત્યાં સુધી હું તમને આજની થાળી બતાડી દઉં. તો આજે જમવામાં જો મસ્ત ભાખરી, રોટલા, રીંગણા બટેટાનું ભરેલું શાક, ભાત, છાશ, અડદિયો, મૂળા, રાઈવાળા મરચાં, હળદર અને મસ્ત ખીચિયા પાપડ છે. તો આજનો વિડીયો અહીં સુધી. તો ચાલો, બાય.